દીવ ખાતે આગામી રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે। સંસ્થાના બાળકો દ્વારા રક્ષાબંધન માટે સુંદર રાખડીઓ તૈયાર કરવામાં આવી છે। સંસ્થાના સેક્રેટરી ઉસ્માન વોરાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો તેમની સર્જનાત્મકતા દ્વારા સુંદર રાખડીઓ બનાવે છે, જેને ખરીદીને વધુને વધુ લોકો તેમને ઉત્સાહ આપે તે ખૂબ જરૂરી છે। આગામી રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, એના નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મનોદિવ્યાંગ બાળકો દ્વારા રાખડીનું બનાવવાનું કામ બાળકોને સોંપવામાં આવ્યું છે। આ અમારા કાર્યક્રમ પાછળ મુખ્ય ઉદ્દેશ્ય એ રહેલો હોય છે કે આવા બાળકોને જો તક આપવામાં આવે તો આવા બાળકો પણ એક ક્રિએટિવ કોઈ પણ કામ કરી શકે છે, એક સમાજમાં એક મેસેજ જાય। હું આ પ્રસંગે દીવ જિલ્લાના વતનીઓને હું વિનંતી કરું છું કે આપ જ્યારે રાખડીની ખરીદી કરો ત્યારે અમારા બાળકોને એનાથી પ્રોત્સાહન મળશે, બાળકોને એક પ્રેરક બળ મળશે એનાથી।